આગામી આપણું ગુજરાતી નવું વર્ષ અને તારીખ 4/11/2024 પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને અહીંયા ચાંદ્રાણી મધ્યે શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થે એક સમૂહ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથામાં 108 પોથી યજમાનોને પણ અંદર સાંકળવામાં આવ્યા છે। આ ભવ્ય આયોજનમાં આજુબાજુના ગામ ચાંદ્રાણી છે, આંબાપર છે, લાખાપર છે, તમામ ગામોના લોકોનો પૂરો સહયોગ મળ્યો છે અને આ કથાના મુખ્ય યજમાન જે છે નારણભાઈ સામંતભાઈ બકુત્રા પરિવાર, એમના તરફથી આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને 7 દિવસ કચ્છની ધર્મપ્રેમી જનતાને આ લાભ લેવા અમારું હાર્દિક નિમંત્રણ છે। જય શ્રી કૃષ્ણ। શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળ ચાંદ્રાણી ખાતે 108 પોથી ભાગવતનું આયોજન જે પૂજ્ય ભાઈશ્રીના વ્યાસાસને નક્કી કર્યું છે, તેની આજે જનરલ મિટિંગ અને સર્વે કમિટીઓ નિમવા માટેનું આજે નક્કી કર્યું હતું। એ મુજબ આ જનરલ મીટિંગ આજે બોલાવેલ, તેમાં સર્વે ગામડાઓના ચાંદરણી, લાખાપર, આંબાપર, કોટડા, જરૂર, રાપર બધા ગામના અગ્રેસરો પધાર્યા હતા અને નિરીક્ષણ કરી અને આગળની જે કાંઈ સમિતિઓ બનાવવાની છે તેના વિશે મિટિંગ રાખેલી છે। આ કથાની વિશેષતા એક જ છે કે ભાઈ આ કથા 108 પોથી પૂજ્ય ભાઈશ્રીની કચ્છમાં પ્રથમ વખત થઈ રહી છે, જેમાં અત્યાર સુધી ઋષિકુમારો પણ ત્યાંથી જ પૂજ્ય ભાઈશ્રીના આદેશ મુજબ પોરબંદરથી જ સાંદીપનીના આશ્રમના ઋષિકુમારો આવશે અને સવારે પઠન ભાઈશ્રી વ્યાસાસને કરશે, બપોર પછી ઋષિકુમારો સ્વસરે પાછા એની ભાગવત પોથીનું પૂજન તથા પઠન કરશે। 15 વર્ષ થયેલ છે, જે આજે 457 થી 457 ગાયો, નિરાશ્રિત ગાયોનું અહીંયા સેવા કરવામાં આવે છે, જે 15 વર્ષ પૂર્ણ કરી અને હવે આ કથાની પૂર્ણાવતી દિવસે 16મા વર્ષ મંગલ પ્રવેશ કરશે। એ અમારા માટે વિશેષ છે। જય શ્રી કૃષ્ણ।